નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 2 એમના ઉદાહરણની. ચેપ્ટર નંબર 2 એની થિયરી વિશે તો આપણે અભ્યાસ કરી દીધો છે. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા ચેપ્ટર નંબર 2 એમના ઉદાહરણ વિશે આપણે ચર્ચાઓ કરીશું. ચાલો, ઉદાહરણની અંદર આપણે વાત કરવા જઈએ તો પહેલું ઉદાહરણ આપણી પાસે અહીંયા છે કે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયનની અંદર ફેરવવા છે. આપણે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમની અંદર ફેરવવા છે. ત્રણ વસ્તુ આપણને આપી દીધી છે: 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. ચલો સ્ટેપ બાય સ્ટેપ ત્રણે ગણતરી કરીએ. પહેલું છે આપણી પાસે અહીંયા 1 ડિગ્રી. 1 ડિગ્રી બરાબર આપણને ડાયરેક્ટ સંબંધ ખબર છે. 1 ડિગ્રી બરાબર કેટલા? તો કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. 1 ડિગ્રી બરાબર કેટલા? π/180 રેડિયન. હવે અહીંયા પાઈ છે તો પાઈ બરાબર લઈએ આપણે 3.14/180. તો આમની ગણતરી કરીએ તો આમનો જવાબ, આ જવાબ આપણને આવશે 0.0174. હવે અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટને આપણે ખસેડીએ જમણી બાજુએ. પોઈન્ટને આપણે જમણી બાજુએ ખસેડીએ એટલે આપણને ખ્યાલ છે ઘાતમાં શું થાય? ઘટાડો. કેટલાનો ઘટાડો? તો જેટલા પોઈન્ટ ખસે એટલાનો ઘટાડો. ચાલો આ પોઈન્ટ છે ને એક પછી લઈ જઈએ એટલે લખીએ આપણે 1.74. 2 પોઈન્ટ ખસ્યા તો 2 નો શું થશે? ઘટાડો. એકમ શું આવશે? રેડિયન. એટલે 1 ડિગ્રી બરાબર કેટલા થઈ ગયા? 1.74 × 10⁻² રેડિયન. હવે બીજું છે 1 મિનિટ. 1 મિનિટ. તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ 1 મિનિટ છે એની ડિગ્રી કેટલી? તો કે 1 મિનિટ એની ડિગ્રી 1 મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ, કારણ કે આપણને ખબર એ છે ડિગ્રી હશે ને તો આપણને રેડિયન મળશે. તો 1 ડિગ્રી એની મિનિટ આપણને ખબર છે 60 છે. એનાથી આપણે ઉલટું વિચારવું પડશે. અહીંયા તો મિનિટ છે તો 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી થાય. 1/60 ડિગ્રી. હવે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન છે? તો તમને એ ખબર છે 1.74 × 10⁻². એટલે આને ગુણી નાખીએ તો 1/60 ગુણ્યા 1.74 × 10⁻². નો આન્સર થશે દોસ્તો એ છે આપણી પાસે 0.029. 0.029 ગુણ્યા 10⁻². ચાલો આના પણ પોઈન્ટને ખસેડી દો. આના પોઈન્ટને ખસેડીને આપણે લઈ જઈએ 2 પછી તો 2.9 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 2.9 ગુણ્યા 10⁻4 રેડિયન. એટલે 1 મિનિટ બરાબર કેટલા આવ્યા? 2.9 ગુણ્યા 10⁻4 રેડિયન. ચલો ત્રીજું છે આપણી પાસે 1 સેકન્ડ. 1 સેકન્ડને પહેલા કેમાં ફેરવીએ? ડિગ્રીમાં. અથવા 1 સેકન્ડને ફેરવી નાખો મિનિટમાં. 1 મિનિટની કેટલી ડિગ્રી છે એ તમને આઈડિયા છે. તો જનરલી તમે બીજી રીતે પણ ગણી શકો. 1 સેકન્ડ છે એ સેકન્ડને તમે ફેરવી નાખો કેમાં? તો કે ડિગ્રીમાં. ડિગ્રીમાં ફેરવવા માટે મારે 3600 વડે ભાગવા પડશે. ડિગ્રીમાં ફરી જાય પછી હું આ સંબંધ લઈ લઉં π/180, અથવા ડાયરેક્ટ ખબર છે તો આ લઈ શકાય. બરાબર? એટલે ગમે તે રીતે કાર્ય કરી શકાય. 1 સેકન્ડ છે તો આને આમ લખાય 1/60 આટલી મિનિટ. હવે આ મિનિટ 1 મિનિટનો સંબંધ ખબર છે. 1 મિનિટ હોય તમારી પાસે અહીંયા 1 મિનિટ તો 2.9 ગુણ્યા 10⁻4 રેડિયન છે. તો આને ગુણી નાખો 1/60 ગુણ્યા 2.9 ગુણ્યા 10⁻4. આનો આન્સર થઈ જશે આપણો 0.0483 ગુણ્યા 10⁻4. ચલો આના પોઈન્ટને પણ ખસેડીએ આપણે. તો 2 પોઈન્ટ ખસે એટલે 4.83 ગુણ્યા 10⁻6 રેડિયન. એટલે આ થયો આપણો દાખલા નંબર 1, જેની અંદર આપણે 1 ડિગ્રી એના રેડિયન ચેક કર્યા, 1 મિનિટના રેડિયન ચેક કર્યા અને 1 સેકન્ડ એના કેટલા રેડિયન મળે છે એ આપણે ચેક કરી લીધું છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 2 એમની ચર્ચા કરીએ.
ઉદાહરણ નંબર 2 એમની રકમની જો વાત કરવા જઈએ તો એમાં આપણને એવું કીધું છે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓ એને નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસી અને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી એને નિહાળે છે, બંનેને નિહાળે છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે અને આપણે એ નોંધીએ કે સીની સીધી દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા એટલે બરાબર 40 ડિગ્રી જેટલી ખસે છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર નક્કી કરો. પરિસ્થિતિ જે આપી છે ને એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. આપણને એવું કીધું છે કે એક વ્યક્તિ જે છે એ મિનારા સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભો રહી જાય છે. આ માની લો કે મિનારો છે સી. હવે એની સામે એ વ્યક્તિ ઊભો રહી ગયો અહીંયા. આ વ્યક્તિ એ કોનું અવલોકન કરે છે તો કે એસી એની સીધી રેખામાં દૂર આવેલા વસ્તુ ઓ એને નિહાળે છે. એટલે અહીંયા માની લો કે આ થોડીક દૂર કોઈ વસ્તુ ઓ છે. ત્યારબાદ તો કે એસી એને લંબ દિશામાં 100 મીટર ચાલે. આ એસી એને લંબ દિશામાં કેટલું ચાલે છે 100 મીટર. 100 મીટર ચાલી અને ક્યાં પહોંચે છે બી પર. એટલે આ અંતર કેટલું થયું 100 મીટર. બી પર પહોંચી અને એ વ્યક્તિ જે છે એ મિનારા સીનું તો અવલોકન કરે જ છે પણ જોડે જોડે આ દૂર રહેલી જે વસ્તુ છે એનું પણ અવલોકન કરે છે. એટલે બંનેનું અવલોકન કરે છે. તો આમની જે પરિસ્થિતિ છે એને આપણે આગળ વધારીએ આ રીતે. અહીંયાથી એ આનું અવલોકન કરે છે અને આ ઓ જે છે ઓનું પણ અવલોકન કરે છે. એટલે પરિસ્થિતિ કંઈક આ રીતની હશે. બરાબર, આ રીતની પરિસ્થિતિ. કેટલાના ખૂણાની વાત કરી છે આપણને? થીટા બરાબર આપણને એવું કીધું છે 40 ડિગ્રીના ખૂણે એની નજર છે એને ફેરવે છે. એટલે એને જોવાનું છે આ રીતે સીધે સીધું, પણ મિનારાને જોવા માટે એને કેટલું ખસેડવું પડે છે થીટા. થીટા બરાબર કેટલા આપ્યા છે આપણને? થીટા બરાબર 40 ડિગ્રી. બરાબર. અને અહીંયા વસ્તુ ઓ એનું પણ અવલોકન કરે છે. પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે અહીંયા કે એ થી સી નું અંતર કેટલું હશે? એ થી સી એનું અંતર કેટલું હશે? ચલો આ અંતર આપણે જોઈએ છે. હવે સમજો આ ખૂણો થીટા આપી દીધો છે. પહેલા તો દાખલાને સમજવાનો પ્રયત્ન કરો. દાખલાની અંદર આપણને એવું કીધું છે અહીંયા મિનારો છે, એની સામે વ્યક્તિ એ છે, એ આ રીતના મિનારાને જુએ છે અને થોડુંક ક્રોસમાં કોઈ વસ્તુ છે એને પણ જુએ છે. હવે સીધી નજર રાખીને મિનારાને જોવું અને એ જ નજર એને થોડીક આમ ખસેડો એટલે પરિસ્થિતિ આ રીતની હોય. નજર આ રીતના સીધી છે. હવે આ સીધી નજરને હું શું કરું છું? થોડીક આમ ખસેડું છું ક્રોસ. બરાબર. પછી એ પરથી ચાલવાની શરૂઆત કરી. ક્યાં પહોંચ્યા? બી પર. કેટલું ચાલ્યા? 100 મીટર. ત્યાં જઈને ફરી પાછી નજર સીધી કરી, સીધી નજર કરી અને પછી ત્યાંથી વસ્તુ ઓને જોવાનો પ્રયત્ન કર્યો અને મિનારાને જોવાનો પ્રયત્ન કર્યો. તો મિનારાને જોવા માટે કેટલા ડિગ્રીએ ખસેડવું પડે છે? 40 ડિગ્રીએ ખસવું પડે છે. તો આ અંતર કેટલું હશે? તો સિમ્પલ વસ્તુ છે દોસ્તો. આ ખૂણો થીટાનો છે તો આ ખૂણો પણ કેટલાનો થાય? થીટાનો થશે. ખૂણો ખબર છે, સામેની બાજુ ખબર છે, તો પાસેની બાજુ મળી જાય. બરાબર. તો ત્રિકોણ કયો છે? ABC. એટલે આકૃતિ પરથી ત્રિકોણ ABC એના માટે tan લઈ લે આપણે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ કઈ થશે? AB. પાસેની કઈ થાય? AC. તો AB ના છેદમાં AC. tan થીટા બરાબર આપેલા છે 40, AB બરાબર 100 છે ને AC તમારે મેળવવાનું છે. તો AC ને આપણે કરતા બનાવીએ એટલે 100 છેદમાં tan 40. હવે tan 40 એની કિંમત ક્યાંથી લઈ આવી? તો આપણી પાસે લોગેરિધમ હોવું જોઈએ. લોગ ટેબલ જેને તમે અત્યાર સુધી કહેતા હતા એ ટાઈપનું લોગ ટેબલ, પણ એની અંદર થોડુંક એડવાન્સ લેવલ, જેની અંદર નેચરલ સાઇન આવે,
નેચરલ કોસાઇન આવે અને છેલ્લે નેચરલ ટેન આવે, બરાબર. તો એ જે નેચરલ ટેન્જેન્ટ છે એની અંદર આપણે જોવાનું થાય. કઈ રીતે જોવાનું થાય? તમારી પાસે લોગ ટેબલ ટાઈપનું એક આખી બુકલેટ છે, એ બુકલેટની રચના છે. એમની અંદર અહીંયા સમજો પહેલું ખાનું હશે, એમાં ડિગ્રી આપેલી હશે. કેમાં જોવાનું છે? નેચરલ 10માં અથવા ટેન્જેન્ટ. આપણને કેટલી જોઈએ છે? 40. તો આ પહેલા બોક્સમાં તમારે નીચે જવાનું છે. સપોઝ કે અહીંયા 40 છે, એની પાછળ કંઈ છે નથી, આપણને ખાલી એવું કીધું 40 ડિગ્રી જ છે, પાછળ કંઈ નથી, મતલબ કે 0. એટલે અહીંયા ઊભા રીતે ખાનાઓ હશે. એમાં પહેલું ખાનું હશે 0.0નું, બરાબર. 0.1 ડિગ્રી, 0.2 એ રીતના હશે, અલગ અલગ. કાંઈ નથી પાછળ, એટલે 40 પછી 0 ગણાય. એટલે આ પહેલા ખાનામાં જે વેલ્યુ આવશે ને એ આપણે ધ્યાનમાં લેવાની. 4 આંકડાની વેલ્યુ આપેલી હશે. આ 4 આંકડાની જે વેલ્યુ છે એ આગળ કોઈ પોઈન્ટવાળી વસ્તુ નથી આપી, પણ પોઈન્ટમાં જ હશે, 0 પોઈન્ટ. પછી તમે જેમ જેમ આગળ જશો અને તેમ તેમ વેલ્યુ બદલાશે. દાખલા તરીકે કોઈ વેલ્યુ છે એનો આન્સર 1 પોઈન્ટ આવે છે, 1045 એટલે 1 થયું. પછીની વેલ્યુ 1 પોઈન્ટ થશે તો તમને આગળ શરૂઆતમાં લખીને આપશે 1 પોઈન્ટ પછી 4 આંકડા. એવું થોડાકમાં લખેલું હશે, પછી પાછું નહીં લખે, મતલબ કે હવે બધી વેલ્યુ 1 પોઈન્ટવાળી છે. જ્યારે 2 પોઈન્ટ થશે ત્યારે શરૂઆતમાં લખીને આપશે. એટલે તમે જ્યારે કોષ્ટકમાં જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. તમારે સીધું અહીંયા જવાનું છે, ડિગ્રીમાંથી કેટલી? 40. હવે ત્યાં શું જવાનું? પાછળ કાંઈ છે નથી મતલબ 0. તો પહેલું ખાનું લઈ લો 0. 0ની અહીંયા જે વેલ્યુ આવતી હોય એટલી વેલ્યુ આપણે અહીંયા 10 40ની થઈ જશે, બરાબર છે. એટલે 10 40 એની વેલ્યુ તમને જોતા ખ્યાલ આવ્યો છે. ટેન 40 એની જે વેલ્યુ છે એ વેલ્યુ 0.8391 આવે છે. 0.8391. અને આમનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવશે આપણો 119.17 મીટર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરની અંદર તમે આ આન્સર મેળવી શકશો. 119.17 મીટર. એટલે સિમ્પલ રીતે કામ થઈ ગયું છે આપણું, બરાબર. ખાલી ખૂણો ખબર છે, ખૂણાની સામેની બાજુ ખબર છે, આપણે પાસેની બાજુ મેળવવી છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3 છે આપણી પાસે. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્ર એનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. કેટલો? 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. આપેલી વસ્તુમાં કઈ આપે છે આપણે એ જોઈ લઈએ. પહેલા તો આપણને આપ્યું છે અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ બિંદુ A પાસે θ બરાબર કેટલાનો ખૂણો આંતરે છે? તો કે θ બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ કીધું છે આપણને. પછી આપણને કીધું છે પૃથ્વીનો વ્યાસ જે છે એ વ્યાસ આપણને આપી દીધો છે 1.276 ગુણ્યા 10⁷. પૃથ્વીનો વ્યાસ એટલે ડી વડે બતાવે. 1.276 ગુણ્યા 10⁷ મીટર એવું કહી દીધું છે આપણને, બરાબર છે. ચાલો હવે આપણને શું માંગ્યું છે? તો કે ભાઈ પૃથ્વી અને સૂર્ય અથવા તો પૃથ્વી અને ચંદ્ર એ બે વચ્ચેનું અંતર કીધું છે. પૃથ્વી અને ચંદ્ર જેને આપણે કેના વડે દર્શાવીએ? કેપિટલ ડી વડે. એટલે આ આપણને આપેલો છે કોણીય વ્યાસ. પૃથ્વીનો વ્યાસ આપી દીધો છે, બંને વચ્ચેનું આપણને અંતર જોઈએ છે. એટલે સમજો આ ટાઈપની પરિસ્થિતિ થાય. આ પૃથ્વી, બરાબર, પૃથ્વી, અહીંયા ચંદ્ર, પૃથ્વી ચંદ્ર, અને અહીંયા ચંદ્ર પાસે કોઈ એક બિંદુ પરનું શું કરે છે? અવલોકન કરે છે. ત્યારને રચાતો ખૂણો આપી દીધો છે θ. પૃથ્વી એનો વ્યાસ એટલે એને દર્શાવ્યો સ્મોલ ડી વડે અને આ કેપિટલ ડી વડે. ક્લિયર છે? તો આપણે કેપિટલ ડી જોઈએ છે, આપણને સૂત્ર ખબર છે. સૂત્ર શું છે દોસ્તો? θ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો θ = ચાપ ડી છેદમાં ત્રિજ્યા કેપિટલ ડી. આનો ઉપયોગ કરવાનો થશે આપણે. θ = સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. પણ અહીંયા ખૂણો કેમાં આપ્યો છે? ડિગ્રી
અને મિનિટમાં મિક્સ આપ્યો છે. આપણે તો થિયરીમાં એવું શીખ્યા છે કે ખૂણો હંમેશા કેમાં લેવાનો? રેડિયનમાં. ખૂણો આપણે રેડિયનમાં ફેરવવાનો થશે તો આપણે શું કામ કરીએ? તો કે બધાને આપણે કાં તો ડિગ્રીમાં ફેરવી નાખીએ અને યા તો પછી બધાને મિનિટમાં ફેરવી નાખીએ. ચાલો, આ ટાઈપની પરિસ્થિતિ થશે. થીટા બરાબર છે 1 ડિગ્રી 54 મિનિટ છે. યા તો હું બધાને પહેલા મિનિટમાં ફેરવી નાખું, પછી 1 મિનિટ બરાબર કેટલા રેડિયન છે એ મને ખ્યાલ છે, અને એ નથી કરવું તો ડિગ્રીમાં ચેન્જ કરો પછી ચેન્જ કરી શકાય. બેમાંથી કોઈ પણ એક રીત ચાલશે. આ 1 ડિગ્રી, તો 1 ડિગ્રીની કેટલી મિનિટ થાય? 60 મિનિટ. એટલે આ 60 મિનિટ પ્લસ કેટલી? 54. 60 ને 54 લેવા જાઓ એટલે 114 મિનિટ થઈ. આ 114 મિનિટ છે. મિનિટ 1 મિનિટની રેડિયન ખબર નથી, કોઈ વાંધો નહીં. આને શું કરો? 60 વડે ભાગી નાખો એટલે ડિગ્રીમાં થઈ જશે. 60 વડે ભાગી નાખતા આપણો આન્સર કેમાં કન્વર્ટ થઈ ગયો? ડિગ્રીમાં. એટલે આ મળી ગઈ ડિગ્રી, અને ડિગ્રીને હવે શું કરો? રેડિયનમાં ફેરવો. તો આ સંબંધ આપણને ખબર છે, π/180. એટલે આટલો આન્સર આપણો કેમાં આવે? રેડિયનમાં. ખ્યાલ આવશે? ચાલો, આ વેલ્યુને આપણે અંદર સૂત્રમાં એડ કરીએ. આપણને કેપિટલ ડી જોઈએ છે એને કરતા બનાવી દો. કેપિટલ ડી બરાબર સ્મોલ ડી ના છેદમાં થીટા. સ્મોલ ડી છે કેટલા? 1.276. 1.276 ગુણ્યા 10⁻⁷ છેદમાં 114 ગુણ્યા પાઈ છેદમાં 60 અને 180 છે દોસ્તો. આ બંને છેદનો છેદ કહેવાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આ થઈ ગયું આપણું 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 ગુણ્યા 10⁻⁷ છેદમાં 114 ગુણ્યા 3.14. તમારી પાસે કેલ્સી હોય તમે ઝડપથી એનો ગુણાકાર ભાગાકાર કરી અને સાદુરૂપ આપો. આન્સર આવશે, એ આન્સર છે 38.498. ઘાત કેટલી હતી આપણી પાસે? 10⁷. તો ગુણાકારમાં આવશે 10⁷. એક પોઈન્ટને આપણે આગળ ખસેડી શકીએ તો એક પોઈન્ટ આગળ ખસેડતા આપણો આન્સર કેટલો થઈ જશે? 3 પોઈન્ટ. અહીંયા તમે લઈ લેશો એટલે 3.85 લખી શકાય. પાછળથી આપણે 9 કાઢી નાખીએ એટલે આગળની સંખ્યામાં એકનો શું કરી દે? વધારો. તો 3.85 ગુણ્યા પોઈન્ટ કઈ બાજુ ખસે છે દોસ્તો? ડાબી બાજુ. ડાબી બાજુ જાઓ એટલે ઘાતમાં શું થાય? વધારો. તો 10⁸. આટલા તમારો મીટરમાં આન્સર આવશે. એટલે પૃથ્વી અને ચંદ્ર એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 3.85 ગુણ્યા 10⁸ મીટર. ક્લિયર? ઉદાહરણ નંબર 4 છે. સૂર્યનો કોણીય વ્યાસ, એનું માપ આપ્યું છે આપણને 1920 સેકન્ડ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું છે આપણને ડી બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો સૂર્ય એનો વ્યાસ કેટલો હશે? આ વખતે આપણને કોણીય વ્યાસ આપેલો છે. કોણીય વ્યાસને કેના વડે દર્શાવે? આલ્ફા વડે, જે આપી દીધો છે 1920 સેકન્ડ. પછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું છે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. ચાલો, આટલી પરિસ્થિતિ આપણને આપી દીધી છે, અને આપણને જે માંગ્યું છે એમાં માંગ્યું છે સૂર્ય એનો વ્યાસ માંગ્યો છે, એટલે સ્મોલ ડી લાવવાનો થશે. હવે ફરી પાછું અહીંયા તમે જોઈ શકો છો આ કેમાં છે? સેકન્ડમાં. સેકન્ડને તમારે કેમાં ફેરવવું પડે? રેડિયનમાં. તો રેડિયનમાં ફેરવવા માટે આપણને ડાયરેક્ટ સંબંધ નથી યાદ રહેતો, તો કોઈ વાંધો નહીં. સેકન્ડ છે એને કેમાં ફેરવો? ડિગ્રીમાં. ડાયરેક્ટ ડિગ્રી સાથેનો સંબંધ ખબર છે, 1920 એના ભાગ્યા હું 3600 કરી દઉં તો આ આન્સર મારો કેમાં આવી જાય? ડિગ્રીમાં. 1920 એના ભાગ્યા 3600 ગુણ્યા પાઈ છેદમાં 180. એટલે આ આન્સર મારો કેમાં થઈ ગયો? રેડિયનમાં. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. ક્લિયર છે? ચાલો, આલ્ફા આપણને ખબર પડી ગઈ છે, ડી ખબર છે, સ્મોલ ડી મેળવવાનો છે. સૂત્ર લઈ લે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. સ્મોલ ડીને કરતા બનાવો તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી લખાય. ચાલો, આલ્ફા કેટલા છે? તો કે 1920 ગુણ્યા પાઈ છેદમાં 3600 ગુણ્યા 180. ડી બરાબર આપણને આપ્યું છે 1.496.
96 ગુણ્યા 10^11. તો આમનું સાદુરૂપ આપીએ, એ જે આન્સર આવશે એ છે આપણો 0.0139 ગુણ્યા 10 ની અહીંયા ઘાત છે 11. હવે ઘાતની અંદર આપણે પોઈન્ટ કાપીએ, પોઈન્ટ કાપીને 2 પોઈન્ટ આપણે ખસેડીએ, 1 પોઈન્ટ લખીએ, 1.39 ગુણ્યા 2 પોઈન્ટ ખસ્યા જમણી બાજુ, ઘાતમાં શું થાય? ઘટાડો. 11 છે એમાંથી 2 ઘટશે એટલે કેટલી ઘાત આવશે? 9 ઘાત મીટર. આટલો આપણો આન્સર થઈ જશે. એટલે આ થયું ઉદાહરણ નંબર 4. ચાલો ત્યાર પછી વાત કરીએ ઉદાહરણ નંબર 5ની. 5ની રકમમાં આપણને એવું કીધું છે, જો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું છે ઓલરેડી, એ વધારીને એક તીક્ષ્ણ પિન એની અણી જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? અને પિન એની અણી જે છે, આગળનો જે ટોચનો ભાગ આવે એનો વિસ્તાર આપણને આપ્યો છે 10⁻5 થી 10⁻4 મીટર. 2 વસ્તુ આપી છે. જો પરમાણુ જે છે, બરાબર, સોરી, ન્યુક્લિયસનું પરિમાણ શું કીધું છે? ન્યુક્લિયસનું પરિમાણ એ આપણને આપી દીધું છે 10⁻15 મીટરથી 10⁻14. અને પિન જે છે, પિનની અણી એનો વિસ્તાર આપણને કીધો છે, એ વિસ્તાર છે 10⁻5 મીટરથી 10⁻4 મીટર. બરાબર. હવે પ્રશ્ન આપણો શું છે? પરમાણુ જે છે એ પરમાણુ એનું અંદાજિત, બરાબર, પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? ચાલો પરમાણુ એનું અંદાજિત પરિમાણ મેળવવું છે. પહેલા ન્યુક્લિયસનું પરિમાણ છે 10⁻15 થી 10⁻14 મીટર. અને પિન જે છે એની અણીનો વિસ્તાર છે 10⁻5 થી 10⁻4. એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસનું જે પરિમાણ છે એ પરિમાણ એના કરતાં કેટલા ગણા કરીએ તો આપણને પિન એની અણીનો વિસ્તાર મળે. અહીંયા -15 છે, અહીંયા -5 છે, અહીંયા -14 છે, અહીંયા -4 છે. તો આની સાથે 10⁻10 આપણે ગુણી નાખીએ. કેટલી? 10⁻10 આપણે ગુણી નાખીએ તો આપણને આ મળી જાય. તો લખી શકાય ને કે ભાઈ ન્યુક્લિયસના પરિમાણ કરતા પિનનું પરિમાણ, પિન એની અણીની વાત કરી છે, પિનની અણીનું પરિમાણ 10 ની કેટલી ઘાત કરવું પડે? 10 ઘાત ગણું હોવું જોઈએ. ચલો 10⁻10 ગણું લઈએ આપણે, એટલે આને શું કરવાનું થાય? 10⁻10 વડે આપણે ગુણવાનું થાય, અને 10⁻10 વડે ગુણી નાખો ત્યારે આપણો આન્સર કેટલો થઈ જશે? 10⁻5. અને 10⁻10 વડે ગુણશો તો આન્સર કેટલો થઈ જશે? 10⁻4. બરાબર છે. ચાલો આપણો 10⁻10 થઈ ગઈ. હવે સમજો કે જે પરમાણુ છે એ પરમાણુનું બંધારણ કંઈક આ ટાઈપનું હશે. એના કેન્દ્રમાં કોણ હશે? ન્યુક્લિયસ. હવે સમજો કે જે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ એનું પરિમાણ એ 10⁻10 મીટર હોય તો શું? આપણે કેટલા ગણું કરવાનું છે? 10⁻10 ગણું. તો 10⁻10 ગણું કરીએ આના, તો આના કરતાં 10⁻10 ગણું કરો તમે તો આન્સર કેટલો થઈ ગયો તમારો? 1 મીટર થઈ ગયો. કારણ કે આધાર સરખો, ઘાતનો તમે સરવાળો કરવા જાઓ એટલે ઘાત કેટલી થઈ ગઈ? 0. 0 ઘાત એટલે કેટલા થઈ ગયા? 1. તો એનો મતલબ એવો થઈ ગયો કે જો 10⁻10 મીટર જેટલું પરિમાણ હોય એના તમે 10⁻10 ગણા કરો તો તમારો આન્સર કેટલો થઈ જશે? 1 મીટર જેટલો થઈ જશે. એટલે પિન જે છે એ પિન એની અણીનો વિસ્તાર જે છે એ 1 મીટર ત્રિજ્યા ધરાવતો જે ન્યુક્લિયસ છે, બરાબર, 1 મીટર ત્રિજ્યા અથવા 1 મીટર વિસ્તાર ધરાવતો જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ એના વિસ્તાર, એ ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ એનો વિસ્તાર કેટલો કીધો આપણે? 1 મીટર. તો આ 1 મીટર વિસ્તાર ધરાવતી જે ગોળો ગણીએ આપણે ન્યુક્લિયસને, એના ઉપર રહેલી પિન જે છે એની ટોચ એના પરિમાણ જેટલો હોવો જોઈએ. એટલે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ.
આ બેની કમ્પેરિઝન કરી તો આપણને ખબર પડી બંને વચ્ચે કેટલાનો તફાવત છે? 10 ઘાતનો. 10 ઘાત ગણા આપણે કરીએ છીએ તો આપણે વિચારીએ કે સમજો કે કોઈ ન્યુક્લિયસ છે એનું પરિમાણ કેટલું હોય તો કે 10 ઘાત છે. હવે એના તમે 10 ઘાત ગણા વધારો તો એનું પરિમાણ કેટલું થઈ ગયું? 1 મીટર થઈ ગયું. એટલે 1 મીટર જેટલો વિસ્તાર ધરાવતા ગોળા એની ટોચ ઉપર જે પિનનો વિસ્તાર હોય ને એટલું પરિમાણ આપણા ન્યુક્લિયસ માટેનું હશે. ચાલો, એ થયો દાખલા નંબર 5. નેક્સ્ટ વાત કરીએ. ઉદાહરણ નંબર 6 છે આપણી પાસે. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળ એનું પરીક્ષણ કરવામાં આવે છે. હવે પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે ત્યારે આ 2 ઘડિયાળના સમય એ નીચે મુજબ છે. સમયની આપણે એ નોંધ કરવી પડશે. સમય આપણને આપેલા છે વાર પ્રમાણે. સોમવાર, અહીંયા ઘડિયાળ 1, પછી ઘડિયાળ 2. બંનેના સમય લખી દઉં છું ઝડપથી. 12.00, 0.10, 15, 06. મંગળવાર 12.01, 15. ચાલો, આ રીતના આપણને અલગ અલગ સમય આપી દીધા છે. હવે પ્રશ્ન એવો કર્યો છે કે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હો જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળ એની આવશ્યકતા છે, ચોકસાઈ સાથે, તો આ 2 પૈકી કઈ ઘડિયાળ લેવાનું આપણે કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો અને શા માટે? મુનાસિબ માનશો મતલબ કે પસંદ કરશો. ચલો, આ રીતના અલગ અલગ આપણને સોમવારથી લઈ અને રવિવાર સુધીના સમય આપેલા છે. બંને ઘડિયાળના સમયગાળાઓ છે. બંનેમાંથી કઈ ઘડિયાળ વધારે ચોકસાઈ દર્શાવતી હશે એ આપણે વિચારવું છે. તો તમારે સિમ્પલ આ ટાઈપનો દાખલો આવે ત્યારે સિમ્પલ કામ શું કરવાનું છે? તમારે એવું જોવાનું છે કે ભાઈ ઘડિયાળ જે છે એનો મેક્સિમમ સમય અને ઘડિયાળ એનો મિનિમમ સમય લઈ લો. પહેલા સોમવારથી લઈ અને રવિવાર સુધીમાં એનો મેક્સિમમ સમય કયો બતાવે છે એ અને મિનિમમ સમય કયો બતાવે છે એ બે વચ્ચેનો આપણે તફાવત લઈ લેશું. તમે જોઈ શકો અહીંયા 12 વાગ્યાની આસપાસના બધા સમયગાળાઓ છે. હવે મેક્સિમમમાં તમે જો 12, 11, 12, 12, તો 12 વાળા જે છે મેક્સિમમ ભાગ છે. મિનિટમાં જોવાનું થાય એટલે મેક્સિમમમાં મિનિટ કયા આવશે તો એ જોઈ લે, 0.1 વાળી છે. સેકન્ડમાં મેક્સિમમમાં જોવા જાવ તો 50 છે અહીંયા મેક્સિમમ, એટલે આ સમય તમારો મેક્સિમમ થઈ ગયો. જોઈ લો, 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. હવે એની અંદર મિનિમમ જો, મિનિમમ એટલે 11 વાળા છે 2 છે, 2 માં 59 મિનિટ છે અને સેકન્ડની દ્રષ્ટિએ લેવા જો તો આમાં 8 છે ને આમાં 15 છે, એટલે 8 વાળો મિનિમમ થઈ જશે. ચાલો, તો મેક્સિમમ સમય કયો? મેક્સિમમ સમય તમારો 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ. પછી મિનિમમ ટાઈમ કયો છે? 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ. આ બે વચ્ચેનો શું લઈએ આપણે? તફાવત. બંને વચ્ચેનો તફાવત લેશો એટલે જનરલી તમને આઈડિયા આવી જશે. જો
59 મિનિટ અને 8 સેકન્ડ થઈ છે. આ 8 સેકન્ડ અને 50 સેકન્ડ વચ્ચે કેટલાનો તફાવત? 42 સેકન્ડનો. 59 પછી 1 મિનિટ ઉપર થાય એટલે 59 પછી 60 થાય ને પછી 1 આવે એટલે 2 મિનિટનો ડિફરન્સ થયો. એટલે 2 મિનિટ અને સેકન્ડ કેટલી? 42. ટોટલ સેકન્ડ ગણી લો. ટોટલ સેકન્ડ 2 મિનિટની ટોટલ 2 મિનિટની સેકન્ડ કેટલી? 120. 120 પ્લસ 42 કુલ સમય લઈએ તો 120 પ્લસ 42 બરાબર 2, 4 ને 2 6 એટલે 162 સેકન્ડ થઈ. બરાબર, 162 સેકન્ડ. મેક્સિમમ સમયગાળો કયો હતો? ગુરુવારનો. મિનિમમ કયો છે? બુધવારનો. ચાલો બાજુની ઘડિયાળમાં આવી જાઓ. બાજુની ઘડિયાળની અંદર સેમ કામ કરીએ. મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ કરીએ. બધામાં 10 છે. મિનિટ જુઓ 15, 14, 15, 15, 14, 15, 15. 15 વાળા મેક્સિમમ છે. હવે એમાં સેકન્ડમાં જોવાનું 6 આ તો 14 છે, 18, 7, 53 એ 14 છે, 24 અને 11. તો આ મેક્સિમમ થશે. 10, 15, 24 બીજે કંઈ છે? 10, 15, 24 કરતા વધારે નથી. એટલે મેક્સિમમ સમય કેટલો થઈ ગયો? 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. મિનિમમ ફાઇન્ડ કરો. મિનિમમમાં 14 વાળા જોવાના છે 2. આ 14માં અહીંયા 59 છે અને અહીંયા કેટલા છે? 53 છે. તો આપણે 53 ને ધ્યાનમાં લેશું. એટલે 10, 14 અને 53 આ બે વચ્ચેનો ડિફરન્સ લેવાનો થાય. આ બે વચ્ચેનો ડિફરન્સ લેવા જાઓ એટલે અહીંયા તમે જોઈ શકો 53માં બીજી કેટલી સેકન્ડ એડ કરશો એટલે 60 થઈ જશે. તો 7 એડ કરવાની. 7 એ અને બીજી 24. 24 પ્લસ 7 કરવાની થઈ. 24 પ્લસ 7 કરશો એટલે 31 સેકન્ડનો ડિફરન્સ આવશે. બરાબર, 0, 0, 0, 0. સેમ રીતે અહીંયા આગળ આમાં આવશે 0, 0. તો આમાં કેટલો સમયનો છે? કુલ સમય કેટલો? તો કે કુલ સમય કેટલો? 31 સેકન્ડ. બસ તમારી નજર સમક્ષ છે. જેમની અંદર તફાવત ઓછો રહેતો હોય એ તમને ચોક્કસ સમય આપશે, કારણ કે એ સાચા મૂલ્યની નજીક લઈ જશે. જ્યારે આમાં શું થાય છે? દિવસ પસાર થતો જાય છે તેમ તફાવત કેટલો મળે છે? મેક્સિમમ 162 સેકન્ડનો મળે છે. અને આમાં મેક્સિમમ સમય કેટલો મળે છે? માત્ર ને માત્ર 31 સેકન્ડનો જ મળે છે. તો તમને ચોક્કસ મૂલ્ય કોણ આપશે? તો સીધી વાત છે ભાઈ, જેની અંદર તફાવત ઓછો એ ઘડિયાળ આપણને સાચો સમય બતાવી શકે. તો આપણે કઈ ઘડિયાળ લેવાનું પસંદ કરીએ? આપણે ઘડિયાળ નંબર 2. સિમ્પલ છે. શું કામ કરવાનું છે? મેક્સિમમ સમય લઈ લો, મિનિમમ સમય લઈ લો. આ બેનો શું લઈ લો? ડિફરન્સ. ફરી પાછું મેક્સિમમ મિનિમમ બેનો શું લઈ લો? ડિફરન્સ લઈ લો. જેની અંદર વધારે આવતો હશે એ પસંદ કરાય નહીં, પણ જેમાં ઓછો તફાવત આવતો હોય એ આપણે પસંદ કરી શકીએ. ક્લિયર છે? પછી ઉદાહરણ નંબર 7 છે. આપણે સાદા લોલકના દોલન એના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. પહેલું છે 2.63 સેકન્ડ, બીજું 2.56 સેકન્ડ, ત્રીજું 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. ચાલો, તો પહેલું કામ શું કરીએ કે આપણને જે અવલોકનો આપેલા છે એ અવલોકનની પહેલા નોંધ કરી દઈએ. અવલોકનો જે આપણને આપેલા છે એ આ રીતે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. ચાલો, આટલી વસ્તુ આપણને આપી છે. હવે માંગ્યું છે આપણી પાસે સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ત્રણે ત્રણ ત્રુટિઓ આપણે મેળવી છે, પણ દોસ્તો આપણને વાસ્તવિક એટલે કે સાચું મૂલ્ય ખબર નથી. થિયરીમાં આપણે કોન્સેપ્ટ શીખ્યા કે સાચું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું? સાચું મૂલ્ય મેળવવું હોય તો આપેલા અવલોકનોની પહેલા તો સરેરાશ લઈ લેવાની છે. આ સરેરાશ તમને ક્યાં લઈ જશે? સાચા મૂલ્યની નજીક. ચાલો, સરેરાશ લઈ લઈએ. પહેલા સરેરાશ લેશું આપણને. આવર્તકાળની સરેરાશ લઈએ એટલે આવર્તકાળને દર્શાવાય ટી વડે. તો ટી બરાબર 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ
2.71 પ્લસ 2.80 કેટલા અવલોકન છે? 1 2 3 4 5 ડિવાઈડ બાય 5. આ બધાનો સરેરાશ કાઢી મતલબ બધાનો સરવાળો કરી ભાગ્યા કેટલા કરવાના છે? 5 કરશો ત્યારે તમને જે આન્સર મળશે એ આન્સર છે આપણો બસ 2.624 સેકન્ડ. 2.624 સેકન્ડ. હવે આમાં તમે જોઈ શકો દરેકની અંદર કેટલા સાર્થક અંક છે? 3. તો આપણા જવાબમાં પણ કેટલા આવવા જોઈએ? 3. તો 2.62 સુધી જવાય. 4 છે, કોઈ ફરક પડશે નહીં. ચાલો, ટી મળી ગયો છે 2.62 સેકન્ડ. બીજું આપણને માંગ્યું છે, આ તો આપણી પાસે શું થયું? વાસ્તવિક મૂલ્ય થયું. હજુ તો આપણે સાપેક્ષ ત્રુટિ એના માટે ચર્ચા કરવાની થાય, પણ એ પહેલા આપણને નિરપેક્ષ મળશે. નિરપેક્ષ ત્રુટિ મેળવવી છે તો નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે દરેકને તમારે શું કરવાનું છે? વ્યક્તિગતમાંથી બાદ કર, મતલબ આજે તમારું મૂલ્ય આવ્યું છે એ મૂલ્યમાંથી વ્યક્તિગત મૂલ્યને શું કરીએ આપણે? બાદ. તો આ રીતના મળશે ડેલ્ટા T1 મોડ ઇઝ ઇક્વલ ટુ 2.62. એમાંથી શું કરો? આ વારાફરતી દરેકે દરેક અવલોકનને બાદ કરતા જાઓ એટલે માઇનસ 2.63. સેમ રીતે ડેલ્ટા T2 બરાબર 2.62 માઇનસ 2.56. ડેલ્ટા T3 બરાબર 2.62 માઇનસ 2.42. ડેલ્ટા T4 બરાબર 2.62 માઇનસ 2.71. ડેલ્ટા T5 બરાબર 2.62 માઇનસ 2.80. ચાલો દરેકની બાદ બાકી કરીએ, પણ આપણે મેળવવાનું છે માનાંક. શું જોઈએ છે? માનાંક એટલે મોડ. તો આપણો જવાબ પ્લસમાં જ આવશે, માઇનસ હશે તો પણ. 62 માંથી 63 જશે એટલે 1 નો ડિફરન્સ છે 0.01 નો, પણ આપણે પ્લસમાં જ લેવાનો છે એટલે 0.01. 62 માંથી 56 કાઢવાના થાય એટલે તમારા આવશે 0.06. 62 માંથી 42 જાય એટલે 0.20. 62 માંથી 71 જશે એટલે 0.09. અને 62 માંથી 80 કાઢશો એટલે 0.18. તો આમાં ઘણા મૂલ્ય એવા પણ હતા જે માઇનસમાં હતા, પણ આપણે એને કેમાં લઈ લીધા છે? પ્લસમાં, કારણ કે માનાંક છે. નિરપેક્ષ ત્રુટિ ક્યારે ઋણ હોય નહીં, એટલે માનાંક હતો એટલે પ્લસમાં લઈ લીધો છે. હવે આનો ફરી પાછો આપણે સરેરાશ કાઢીએ એટલે આપણને શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચાલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે અહીંયા આપણી પાસે ટી હતું એની જગ્યાએ સરેરાશ કાઢશો એટલે એ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર મોડ ડેલ્ટા T1 પ્લસ મોડ ડેલ્ટા T2 પ્લસ મોડ ડેલ્ટા T3 પ્લસ મોડ ડેલ્ટા T4 મોડ ડેલ્ટા T5 ડિવાઈડ બાય 5. ચાલો બધાને મૂકી દો અહીંયા 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઈડ બાય 5 કરીએ છીએ આપણે, ત્યારે આપણો જે આન્સર આવશે એ 0.11 સેકન્ડ આવશે. ચાલો ડેલ્ટા ટી 0.11, અહીંયા ટી કેટલા છે? 2.62. તો તમારું આવર્તકાળ કેટલો લખી શકાય? આવર્તકાળ લખવો હોય તો આ રીતે લખી શકાય 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. ક્લિયર? હવે જોઈએ છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ આનો મતલબ ખબર પડે છે? 2.62 માં કાપ પ્લસ 0.11 ની ત્રુટિ હોય ને કાપ માઇનસ 0.11 ની ત્રુટિ હોય, એટલે બેની વચ્ચેનો ભાગ હશે આપણી પાસે. સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને શું કરવાનું છે? આ સાચા મૂલ્ય વડે ભાગવાનું છે. એટલે ડેલ્ટા ટી છેદમાં ટી. ડેલ્ટા ટી એટલે 0.11 છેદમાં ટી કેટલા છે તમારા? 2.62 કરીએ તો એનો આન્સર આવે છે આપણો 0.041. 0.041 છે. ચાલો હવે આપણને શું જોઈએ છે? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ ગણીએ આપણે. પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા
એ આને શું કહે ડેલ્ટા ટી વડે બતાવીએ ગુણ્યા 100 કરવાના થાય એટલે આ થયું આપણું ડેલ્ટા ટી એને ગુણ્યા કેટલા કરવાના 100 એટલે ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ 100 હવે આ કેટલો આવ્યો છે 0.041 એને ગુણ્યા કેટલા કરીએ 100 તો આ થઈ જશે 4.1%. હવે પરફેક્ટલી આપણો જો આન્સર લઈ આવવો હોય તો અહીંયા તમે જ્યારે ગણતરી કરો છો તો એ પરિસ્થિતિમાં અહીંયા આ જે આન્સર છે અને આપણે રાઉન્ડિંગ ઓફ કરીને લખ્યો છે પણ રાઉન્ડિંગ ઓફ કરીને ન લખશો તો તમારો આન્સર જે છે અહીંયા 4 આવી જશે 4%. 4.1% છે એમાં પણ કોઈ ખોટું છે નહીં. જો રાઉન્ડિંગ ઓફ કરીને ન લખો છો તો એ પરિસ્થિતિની અંદર આપણે અહીંયા જે આન્સર આવશે એ એક્ઝેક્ટલી આપણી બુક સાથેના આન્સર સાથે મેચ થઈ જશે. ક્લિયર છે? ઓકે.